અમદાવાદના ધોળકા તાલુકાના રાયપુર ગામમાં આવેલી સિદ્ધિ કંપની સામે ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે કંપની દ્વારા કેમિકલયુક્ત ઝેરી પાણી ખુલ્લેઆમ ખેતરમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે આશરે 100 વીઘા જેટલી ખેતીલાયક જમીન સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગઈ છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી આ પ્રદૂષિત પાણીના કારણે ઘઉં, ડાંગર સહિત કોઈપણ પ્રકારનો પાક લઈ શકાય તેવી સ્થિતિ રહી નથી। જો કોઈ ખેડૂત વાવેતર કરવાની હિંમત કરે તો કેમિકલયુક્ત પાણીના કારણે ઊભો પાક બળીને નાશ થઈ જાય છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે। ખેડૂતોની વેદના માત્ર ખેતી સુધી સીમિત નથી। ગ્રામજનોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે કંપની દ્વારા રાત્રિના સમયે હવામાં ઝેરી રજકણો અને ધુમાડો છોડવામાં આવે છે, જેના કારણે ગામમાં શ્વાસની બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે। અમારા ગામના સીમાડાની અંદર સિદ્ધિ કંપની આવેલી છે। એ કંપનીનું કેમિકલયુક્ત પાણી છોડી અને ખેડૂતોને પરેશાન કરે છે। છેલ્લા 3 વર્ષથી કેમિકલયુક્ત પાણી છોડી અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે। અને અમે ઘણી વખત એમને કહેવું છે, છતાંય અમારું કંઈ માનતા નથી, કંઈ સાંભળતા નથી। ઘણી વખત એમને રિક્વેસ્ટ કર્યું, પણ એ લોકો કોઈ મગજ ઉપર લેતા નથી। હવે આ કંપની માટે કાયદેસરના પગલાં લેવાના અને કાયદેસર આ કંપનીને બંધ થવી જોઈએ એવી અમારી વિનંતી છે। છેલ્લા કેટલા સમયથી પાણી છોડી રહ્યા 3 વર્ષથી છોડે। છેલ્લા 3 કેટલા વીઘામાં આ રીતના નુકસાન થાય? 100 વીઘામાં પૂરેપૂરો। કેટલી વખત તમે કંપનીને જાણ કરી? કંપનીમાં અમે 4-5 વખત જાણ કરી। કંપની વાળા કહે છે કે અમે તમને જવાબ આપશું, પણ ક્યારે જવાબ આપવા ઉભા રહેતા નથી। અમારા ગામના સીમની અંદર સિદ્ધિ કંપની ફેક્ટરી આ કંપની આવેલી છે અને એ કેમિકલ પાણી છોડે છે અને અમારા જમીનને 100 વીઘાની અંદર 3 વર્ષથી નુકસાન કરે છે। કોઈ પાકનો નિષ્ફળ, બધા જ પાક ગમે તે કરીએ તે નિષ્ફળ જાય છે। અમે 4 વખત મેડમને રજૂઆત કરી પણ એ કંઈ જવાબ આપતા નથી। અમે એમને કીધું કે અમારું આ ખેતરનો પાક નુકસાન જાય છે બેન, તો તમે અમને વળતર આપો, ગમે તે કરો, કારણ કે આ આપીશું પણ કંઈ એની ઉપર ધ્યાન આપતા નથી। એના હિસાબે અમે 4-5 વખત અમે એમને રિક્વેસ્ટ કરી પણ કોઈ અમારી ઉપર ધ્યાન આપતા નથી। એટલે અમારી તમામ ખેડૂતોની માંગ એવી છે કે આ કંપની બંધ થવી જોઈએ અને અમારા ખેડૂતોના જે ખેતી કરીએ છીએ એ માટે લાભ થવો જોઈએ। રાયપુર ગામ મારું સિદ્ધિ કંપની દ્વારા પાણી કેમિકલ છોડવામાં આવે છે અને ગામમાં રાતે પ્રદૂષણનો ધુમાડો શું આવે છે। ધુમાડાથી અમારા ગામમાં શ્વાસના એવા તકલીફ બહુ થાય। રાતે ધાબા ઉપર કચરું બચરું બધું પડે છે અને આ 100 વીઘામાં ઓછામાં ઓછું નુકસાન થાય છે। કાયમ 3 વર્ષથી આ પ્રમાણે પાણી છોડવામાં આવે છે સિદ્ધિ કંપનીમાં। કોઈ યોગ્ય પગલાં લેતું નથી, સાંભળતા નથી અમારું। જો આ યોગ્ય નહીં લાગે, આવું કામ નહીં કરે તો અમે છેલ્લા તાળા હું જ મારી દઈશું આ કંપની। જ્યારે મને ધોળકા તાલુકાના રાયપુર ગામ દ્વારા જાણ કરવામાં આવી છે કે શૈલેષભાઈ અમારા પાકને મોટા માત્રામાં નિષ્ફળ જવા પામી છે, ત્યારે હું મીડિયાનો તાત્કાલિક ધોરણે સંપર્ક કરી અને જ્યારે મીડિયા સાથે હું અહીં પહોંચ્યો છું ત્યારે આપ આજુબાજુ જોઈ શકો છો કે 100 વીઘાથી વધારે જમીનની અંદર આ સિદ્ધિ કંપની દ્વારા નુકસાન કરવામાં આવ્યું છે। ત્યારે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આમાં ધ્યાન આપવામાં આવે અને જીપીસીબી જે કાર્યરત છે અમદાવાદ જિલ્લાની અંદર તે આની ઉપર ધ્યાન આપે અને તાત્કાલિક પગલાં લેવામાં આવે। જો પગલાં લેવામાં દિવસ 7 ની અંદર પગલાં લેવામાં નહીં આવે તો અમે સાંકળ લઈ અને આ કંપનીને તાળા મારવાની પૂરેપૂરી અમારી તૈયારી છે। આ કેટલા સમયથી પાણી છોડવામાં આવશે ને કેટલું નુકસાન થઈ રહ્યું છે? હવે આ કંપનીનો છેલ્લા 1 વર્ષથી, છેલ્લા 1 થી 2 વર્ષ। ગોહિલ સોહેલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।